તમે ભાઈ જોશી મહારાજ છો? હે તમે ભાઈ જોશી મહારાજ છો? ભવિષ્ય જોવો છો? હા ભાઈ, હું ભવિષ્ય જોઉં છું, જ્યોતિષ છું. તમે શું શું જોવો છો? હું હાથ જોઉં છું, બધું જોઉં છું. તો લો ને તમારો હાથ જોઈ લો ને. હા જો ભાઈ, તમારી જે જીવન રેખા છે ને એ 80 વર્ષ ઉપરની છે. તમારી હાથની હથેળીઓની જો રેખા છે એ એમ કહી રહી છે કે તમારા ભવિષ્યની અંદર તમારે ખૂબ સુખ સંપત્તિ અને સમૃદ્ધિથી ભરપૂર રહેશે. અને તમારા જે હાથની જે તસલી આંગળી છે, તમારા હાથની જે તસલી આંગળી છે એમાં એવું બતાવી રહ્યું છે કે તમારા લગ્ન જીવન બહુ ખૂબ સફળતાથી અને શાંતિથી જીવી શકશો. તમારા ભાગ્યમાં તો ઘણું બધું સારું લખેલું છે. દુઃખ તો લખેલા છે પણ એ તમારે એની આગળ જે સુખ હશે તો તમારું આ ભવિષ્યની અંદર આવેલા સુખના કારણે દુઃખને તમે જોઈ નહીં શકો અને તમારું જીવન શાંતિથી જતું રહેશે. બરોબર? તો તમે તમારું ભવિષ્ય જાણતા હશો ને? હા ભાઈ, મેં તારું આખું ભવિષ્ય હાથમાંથી જોઈને કહી દીધું તો હું મારું ભવિષ્ય કેમ ના જાણી શકું? કેમ ભાઈ મને તોડ છોડી? તમે જોશી મહારાજ છો ને? હા ભાઈ, હું જોશી મહારાજ જ છું. તમે આજે તમારું ભવિષ્ય જોઈ નતા આયા? આજે એક માણસ છે અને તમને કે ઢોલ છોડશે, લાફો છોડશે, તમારા ગાલ રાડા સોળ કરી નાખશે. કે આજ તમે જોઈ નતા આયા? તમે શું ભવિષ્ય કરવા બેઠા છો? લોકોને બતાવવા બેઠા છો? હું તો બધું જાણતો તો કે આ તો બધું કુડકોપટ છે. જોઈને ભાઈ તમે જોશી સાહેબ આ તમારું ભવિષ્ય જોવા પોતાનું જ ભવિષ્ય જોઈને નતા આયા. નકી એને એવી ખબર હોવી જોઈએ આજ કે એવો એક છોકરો આવશે મને એક લાફો છોડીને જતો રહે. એવા જ્યોતિ મહારાજ જોઈ નતું હોય. આ તો બધા બકાવાના ધંધાના ધોઈ દતિંગ છે. જય મહારાજ, જય હિન્દ, જય ગુરુ.